રાજ્ય સરકારના અધિકારી કર્મચારી સામે ફરિયાદ નોંધાવવાનો મામલો। સરકારના અધિકારી કર્મચારી સામે સીધી પોલીસ ફરિયાદ નહીં નોંધી શકે। ગૃહ વિભાગે પરિપત્રને લઈને ખુલાસો કર્યો છે। અધિકારી કર્મચારી સામે સીધી ફરિયાદ કરવાનો આગ્રહ રાખે તો ચકાસણી કરવી જરૂરી છે। પોલીસને ચકાસણી પછી અધિકારી સામે ગુનો બનતો હોય તેવું લાગે તો ફરિયાદ નોંધશે। ઘણા કિસ્સાઓમાં અધિકારી કર્મચારીને હેરાન કરવા પોલીસ ફરિયાદ નથી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। ખોટી પોલીસ ફરિયાદ બાદ મીડિયા અને અન્ય જગ્યાએ આવતા અધિકારીના મોરલ પર અસર થાય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાયેલા છે। હિતલ, રાજ્ય સરકારના અધિકારીઓ કર્મી સામે ફરિયાદ નોંધાવવાના મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે ગૃહ વિભાગ દ્વારા, શું છે એમાં ઉલ્લેખ? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે। કારણ કે ઘણા બધા કેસો એવા હોય છે કે અધિકારી અને કર્મચારીનું મોરલ તોડી નાખવા માટે ક્યાંક ને ક્યાંક તેમની સામે કેટલાક તત્વો એવા હોય છે કે જેઓ સીધી રીતે પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખતા હોય છે। આ પ્રકારની ઘટનાઓ બનતા ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓ નિષ્પક્ષ રીતે કામગીરી નથી કરી શકતા અને કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવતા હોય તેવી વિગતો રાજ્ય સરકારના ધ્યાનમાં આવી હતી અને તેના જ પગલે ગૃહ વિભાગે આ પરિપત્ર કર્યો છે। એટલે આ પરિપત્ર પછી એવું ચોક્કસ કહી શકાય કે કોઈ પણ સરકારના અધિકારી કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હશે તો એ પહેલા પોલીસ અધિકારી દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણીમાં જો એવું લાગે કે પ્રાથમિક દ્રષ્ટિએ અધિકારી સામે કોઈ ગુનો બને છે તો જ તેની સામે પોલીસ ફરિયાદ કરી શકાશે। આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે।